અહીંયા જો ધાબુ ભરવાનું શરૂ છે તો અડધા પર ધાબુ ભરાઈ ગયું છે ને હજી કામ કન્ટિન્યુ બહુ બાટી કંઈક અડધું ધાબુ થઈ ગયું છે ને અડધું હજી બાકી છે કામ શરૂ છે આવડા દાદાનું જો એટલે એક અપડેટ આવી ગયું છે નવું યુટ્યુબની અંદર નવું અપડેટમાં એ છે કે હાઇક કરવાનું આવે છે કોમેન્ટ તમે લખવા જાઓ ને એની ઓપ્શનમાં આમ કરો એટલે હેઠે તમને દેખાડે ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી બસ બધા મિત્રો મજામાં થઈ છે ને મજામાં રહેવાનું આજના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણે રેગ્યુલર બ્લોગ લઈને આવી જશે મારા આવેલા તો તમે બધાએ ફોટા બોટા આલ્બમ ધબધબાટી બોલાવી દીધી છે અને રેગ્યુલર આલ્બમ લઈને આવી જશે આપણે તમારા બધાનો ખૂબ ખૂબ આભારને ધન્યવાદ આવીને આવી રીતે સપોર્ટ કરતા રહ્યા એટલે અમે વધીએ આગળ અને આપણે લેવાનું છે બ્રાન્ડ મોટી વસ્તુ તો એ તમને બધું જણાવવાનું છે અને સૌથી પહેલાં તો આપણે આમ જુઓ હાલો ગાઈસ કેમ લાગે આજમાં તમે એ બધા કોમેન્ટ કરીને કીધું પહેલાં તો લાગે કેમ એમ કહેજો બધાય કામ બધાને જય માતાજી જય દ્વારકાધીશ હવારનું કામ શરૂ કરી દીધું છે રેસીપી બનાવવાનું અને તમે બધા વિડીયો જોઈએ છે અમારા લગ્નના નહીં પણ સગાઈના આલ્બમનો તો કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ કરીને કહેજો એમાં તો નેટ નવી નામ કંઈ કોમેન્ટો કંઈ આવી જ નથી કેમ કે કોમેન્ટો કંઈ કરી હોત ને તો અમે કોમેન્ટનો જવાબનો વિડીયો બનાવ પણ કાંઈ કોમેન્ટ જ નહીં જય માતાજી જય દ્વારકાધીશ બાકી બીજું કાંઈ નહીં એમની ગાલ કાઢી ગઈ તું તો ગાલ કાઢી ગઈ ગાલ કાઢી ગઈ તો ગાઈસ બહુ હાંસવી મેં કે કંઈ ઘટવા જ નથી દીધું અને હજી કંઈ ઘટવા દેવાનું નથી ભલામણા છોકરી કે બાઈ અથવા ત્રી અથવા તમે જે સમજતા હોય એના ઘરે મોટી થાય એનું ઘર મોટું થાય એટલે એના ઘરે મોટી થાય ના પછી બીજાના ઘરે ડાયરેક્ટ જવાનું થાય સમજવા શીખે એટલે કે આમ તેમ આસો ડૂસો થાય બીજાના ઘરે જવાનું થાય અને બીજાના ઘરે જવાનું થાય ના દારૂ પીતા હોય ને આમ કરતા હોય તેમ કરતા હોય ના જઈને બરબાદ થઈ જાય એની જિંદગી પણ આપણે એ બરબાદ જિંદગી થવા નથી દીધી આપણે કન્ટિન્યુ આ કેમેરા લૂસવાનો સામાન છે અને કેમ પણ છે કઈ અમારે કેવલભાઈનું જબલું રાખવું પડે કાલે સડી રાખવી પડે એને સડી માંદી તો પડી જાય ભાઈ એવું તો થાય અને ગરમી છે નેક્સ્ટ લેવલને કંઈ કંઈ વાત જ ન પૂછો આમ ગરમી એટલે દુનિયાની ગરમી છે તો હવે આપણે કામ શરૂ છે તો પછી તમને મળીએ ને કાંઈક અલગ મસ્ત કોમેન્ટ કરી લો હાલો વિચારમાં આવતું હોય તમને વિચાર આવતો હોય નહીં કોમેન્ટ કરો હા જો આમ જો કેટલી વસ્તુ છે અહીંયા લઈને બેસી જશે જોરદાર વાસુટીની ભાજી છે કંટોલા છે ડુંગળી છે લહણ છે ટમેટા છે મરચાં છે કોથમરી છે ને બધોય વસ્તુ તમને બતાવવાનું છે પણ એ લિંક આપેલી છે એમાં જોવી તો છૂટી ન જોવી તો છૂટે બાકી આપણે કામ શરૂ છે એટલે આપણે કંટોલા ને વાસુટીની ભાજી મિક્સ બનાવી પણ કંટોલા અત્યારે આપણે તો સિઝન થઈ જાય કંટોલાની શરૂ એટલે બધા જેમ બને ને એમ કંટોલા વધારે ખાજો કેમ કે કંટોલા ખાવાથી આપણા શરીરમાં 80% ફાયદો પડે તે કેમ કે કડવું હોય જો કંટોલા ખાવાથી પછી કારેલા ખાવાથી પછી જેમ બને એમ તમે કડવી મેથી ખાઓ આપણે શરીરમાં જે વસ્તુ ઘટતું હોય ને એ પોષણ એને ઓટોમેટિક મળી જાય એવા જીવડા આપણે અંદર ગોઠવેલા પણ આપણે ભણના દીકરા એવા કડવું કોણ ખાય ભાઈ કડવું ખાવ તો જ બ્રાન્ડ વસ્તુ જીવે અને સારું થાય બધું જે પ્રોબ્લેમ હોય નાનો હોણો હે પછી આપણે જો આવી રીતના કંઈક કંટોલા છે અને કંટોલા આવે કેવી રીતના કહીશ આવી રીતના કંટોલા આવે આ આપણે વાવી તો ન થાય ઘડી વારમાં બાકી ઓટોમેટિક કુદરતી ફળ છે થાય છે જંગલના વિસ્તારોમાં અને પુષ્કળ ખાવાની ઓર મજા આવે કે એની વાત ન પૂછો જો કે શાક કડવું થાય પણ આપણે એમાં બધી વસ્તુ નાખવી પડે એટલું બધું કઈ કડવું ન થાય બનાવતા આવડતું હોય કે તો કડવું ન થાય હા એમ એટલે આમાં શું કરવાનું આપણે ગાંઠિયા નાખવાના સેવલી નાખવાની તમે જે નાખવું એ નાખી શકવાની અંદર પછી ડાયરેક્ટ તમે હડાવીને મેકો તો કડવું થાય પાણી નામવાનું નહીં ગમે એ બનાવો પાણી નામા વગર બનાવજો તો તમને બધાને મારા વાલા ખાવાની ઓર મજા આવવાની છે કડવું ન થાય કેમ પાકું બહુ મજા આવે જો કે એમ તો ખાધા થઈ છે અત્યારે તો 150 થી 200 રૂપિયા કિલોના ભાવ છે જથ્થાબંધ નહીં થી કોટડે એક વાર ન ખાધવાને અહીંયા તો હું નહીં ખાવ એટલે તે હાંઠી કાઢી હતી એટલે હાંઠી કાઢી હતી ને ગાઈસ હવે જો આમ કોળી ભરનો હાથ થયો કે પકડાઈ નીકળ્યો જાડો એવું છે અને ફટાફટ કામ શરૂ છે તો એટલે કંટોલા રાસે મળવાના બાકી ઘણા ખરા મોડી લખ્યા છે મારા વાલા હું ખુશ છું ને તમે હું આશા રાખું કે બધા ખુશ હશો ને ખુશ ન હોય માતાજી એ ભગવાન 33 કરોડ દેવી દેવતા ખુશ ન હોય એને ખુશ જિંદગી જીવે ને એવા તંદુરસ્ત રાખજો અને અમારા વિડીયા બધા તમે જોતાય પણ રહેજો ગાઈસ હવે છે ને આપણે બધો મસાલો થઈ ગયો કમ્પ્લીટ આમ જુઓ તમે પથ્થર પડી દીધો ઓ માય ગોડ તુરું રા અને હાથમાં લઈ લીધી છે શું લઈ લીધું હિંગ તો તેલ મેકાજ્યું છે અને મજા આવે ને તો આ ન મજા આવે ને તો કાંઈ નહીં એટલે તમને હું વાત કરું મારા વાલા અડધી કલાકથી છોકરા ગોઠવે અહીંયા ગોઠવાના નથી અને એમાં નેન્સીબેનને અહીંયા આની આ બે બહેનોને પડખે નેન્સીબેનને બેહાડી તો કોઈ રીતે ન બેઠે આમ જુઓ એની અવળાઈ મારો બેન નેક્સ્ટ લેવલની છે પછી તો અમારે શું કરવું કાંઈ એમની એક ટીપુ કે એમ નહીં કરવાનું કા હરખી પ્લેટ વાળા શંકરભાઈ એમને બે હાલો તો તમને આ વાસટીની ભાજી ને કંટોલાનું શાક ને ખાવાની મજા આવી છે કે નહીં મજા આવે
આવડાને પૂછું મજા છે ખાવાની લા વાહ ભાઈ વાહ તો ચાલો ફેમિલી જમાડી લઈએ ફેમિલી આપણે મસ્તીના છોકરા બકરા બધા જમી લીધા છે અમારા વાલા ને એમાં એક લિંક આપેલી છે ને એમાં હોય છે દાદો અને અમારે છે ને બાય બેટા ટાઈમ કરવાનો હોય ને એવા કેટલું મારા ભાઈ ઓહો નેક્સ્ટ લેવલનું આપણે કલીપુર આવવા દેવું તમને બધાને જોવા લિંક આપેલી છે ને એમાં જોવા મળે છે અને આપણે બેસી ગયા છીએ જમવા તો વાસુટીની ભાજી કંટ્રોલરનું શાક ને એમાં ઘણી બધી વસ્તુ નાખેલી છે કા હા તો ખાસ કરીને લિંક આપે છે એમાં જોવા જાજો તમને જોવા મળશે ને અત્યારે તો આપણે જમવા બેસી ગયેલા છીએ કંટોલાનું શાક છે પછી સોળીના દાણા ટમેટા રીંગણા એનું શાક છે પછી બાજરાના ઘઉંના રોટલા છે તો હાલો બધા જમવાનું અમે હવે જમી લઈએ એટલે હું નવરો થઈ ગયો છું ને હવે હું જાઉં છું એક જગ્યાએ મકાન નવું બને ને તો ના જવાનું સૌ ને થોડુંક કામ છે ને તો કામ કરી આવું અને અહીંયા કામ શરૂ છે તમને બતાવવા જુઓ હાલો કઈ છે લાવો ચાલો ખાઈ પીને ને વાંધો નાખવાનું શરૂ કરી દીધું ને હવે હું જાઉં છું મકાન નવું બનાવવાના સ્લેબ પીરીને જાઉં છું જમવા તો અહીંયા જમી લીધું ના તો કઈ જમવા નથી પણ જે આટો મારી તમને થોડુંક બતાવી દઉં બરોબર તો બેને રહેજો મજા આવે તો એકાદી લાઈક કરી દેજો હું એકલો નથી જતો અમારે યાર છે ને રાઘવતા અહીંથી આવે છે તો હું રાઘવતા બે રહી છીએ મજા આવે ને તો તાર નો મજા આવે ને તો કઈ નહીં તો ફાઇનલી આપણે છે ને આવતા વેત મારા વાલા જમવા બેસી જશે બરોબર બાટી બોલાવી દઈએ તો ચાલો જમી લઈને પછી તમને મળીએ એટલે આપણે છે ને જમીન ઉભા થઈ જશે આવતા વેત મારા વાલા અહીંયા પીકા ને તો જમવાનું ડાયરેક્ટ તૈયાર હતો જમવા બેસી જા ફટાકે આ કાંઈક જરીએ વાર ન લાગી મસ્ત 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 જમવાનું હતું ને જમી લીધા અને હવે છે ને આ જો આ ઘટી છે અમારે ભાઈબંધ જોવો થાય કેમ અને અહીંયા જો ધાબુ ભરવાનું શરૂ છે તો અડધા પર ધાબુ ભરાઈ ગયું છે ને જે કામ કન્ટિન્યુ બહુ બાટીને ધબધબાટી બોલે છે હવે મેં કેવું કામ કરે છે મારા વાલા અને આ ધાબાના હું તમને કંઈક નજારો બતાવું હાલો માથે ચડું ને તો હાલો જુઓ તમે આમાં જવાનું રહે આટા મારે ઇન્સ્ટિટ્યૂટ મારી મારીને કાંઈ ઘટે નહીં ને આમ જુઓ આમાં મ્યાન માણા આમ જો હેઠે બેઠે દેખાડું આમાં તો દેખાય તો તમને સારું કોકને જરા 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 વાહ ભાઈ વાહ એ હવે આ ફિટિંગ કેમ કર્યું અહીંયા પડે છે પાણી જુઓ સરખી ના આવે એટલે સીતારામ વિજયભાઈ તો હા ગાઈસ અહીંલી આપણે માથે જવાનું છે અહીંલી જઈએ હાલો બતાવી એટલે આપણે માથે ચડ્યા ને જો આવી રીતનું કંઈક અડધું ધાબુ થઈ ગયું છે ને અડધું હજી બાકી છે કામ શરૂ છે આવડા દાદાનું જો હરખું કરવું પડે કામ બ્રાન્ડ કંઈ ઘટે નહીં એવું અને આવડા બધા જોવાવાળા ને કામ કરવાવાળા મજૂર છે બધા અને હવે હું છે ને પાછો ભાગું રાખતા જવું છે મારે ગામમાં તો જલ્દી જઈ ગામ અને અહીં તો દાદરો ખાલી આવી રીતના ગોઠવેલો હતો આપણે સીડિયાની માથે પગ દેતા બોલો આમાં રિક્સ ન લેવાય પણ કાંઈ વાંધો નહીં ચાલો મજા આવી ગઈ આપણે છે ને જવું છે વિનોદભાઈની દુકાને અને અહીંયા જો આવી રીતે મકાન બને છે ભાઈ ધાબાવાળું કાંઈ ઘટે નહીં કામ શરૂ છે બહુ બહાર ધબધબાટી તો ભાગું રાખો તો જમી લીધા કેમ રાખો ભાગો ને તો ભાજી ભાજી ચાલો ચાલો તો ભાજી જલ્દી ઓહો હો રસિયો રૂપાળો રંગ રેલિયો રે લેટ બિલ ભરતો નથી એવું ગીત ધનજીભાઈની વગાડે છે મારા વાળા મને દાઈ ચડે ગીત માથે પણ આમ પાછું બહુ ઠંડા મગજ નથી મજા આવે રાખે અને મજા આવે રાખે ને હું ગાવાની કોશિશ કરતો પણ ઓતરાઈ ગયો એટલે ગવાનું નહીં આંખોમાં આવી જશે આહુડા અને આપણે ગામમાં લેવી આવ્યા છે ફટાકે ગામમાં લેવી આવીને હું દરિયામાં વયો ગયો દરિયામાં લાવીને નાહી લેખો નાહીને પછી નવરો થયો ને તેવું આપણે આ બ્લોગ શરૂ કર્યો છે બ્લોગ શરૂ કર્યો ને તો અહીંયા જો શું બને શાહ બને કે શાહ શાહ બને છે ને મને એવું લાગે છે કે 110% વહી જવાની છે ફોક મારે બેઠી બેઠી તે વહી જા ભરતો નથી રસિયો રૂપાળો રંગ રેલિયો લેટ બિલ ભરતો નથી એ અહીંયા છે ને અમારે જો કેવલભાઈ અહીંયા હુતા હુતા રમે છે કૃષ્ણ ને ધનજી ને નેન્સી ને અહીંયા તેને ભર રમે ને કેવલભાઈ એકલા અને ગીત ગાવ કાળો રંગ રેલિયો લેટ બિલ ભરતો નથી ચાલો ફેમિલી ચા પીવો બધા ચા પી લઈ જલ્દી ચા પી લઈ કામ ઘણું બધું છે સારવા પાવાના છે ઘઉં અમે આંબા વાવ્યા ને તે તો એક વખત પાયા ને એક વખત લગભગ પાયા બીજી વખત પાવાના છે આજમાં વરસાદ કે આવતો નથી ત્રીજી વખત પાવાના કેસો અહીંયા વરસાદ આવ્યો હોય ને ત્યારે ભીધા ઈ અને આજનો પાવા જોઈએ કેમ કે 4-5 દિવસથી વરસાદ ન થયો પણ તો કેદોનો વરસાદ જ નહીં પાવા જોઈએ તો ચાલો ચા પી લઈએ આપણે છે ને મારા વાલા હાંજ પડી જાય મસ્ત મળી મસ્ત અને આપણે રાંધી લખ્યું છે અને દાળ ભાત બનાવ્યા છે અને ચાલો બધા જમવા ધનજીભાઈ ઓલા પણ વિડીયો જોતા હતા જમે છે અમારે નેન્સી બેન અહીંયા જમે છે અને ટીશના બેન અહીંયા જમે છે કેવલીની મમ્મીનો હાટલો શાક તો હો કે બેઠો જોવે હા હું કે તું બેઠો જોવે એવું છે ઓય કેવલભાઈ પછી કઈક ખોલવું એટલે એવું છે અને ફેમિલી આપણે તો દૂધવાળી ચા છે અને આવી રીતની કંઈક દાળ છે અને આવી રીતની ચોખા છે દાળ અને ભાત એટલે કે દાળ ભાત બનાવ્યું વાહ ભાઈ વાહ
અને આજનો બ્લોગ હવે અમારો તમને સારો લાગ્યો હોય તો મારા વાલા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને આલ્બમ આવવાનું છે ને આપણે એક મોબાઈલ લેવાના છે તો તમને અમે થોડાક સમયની અંદર જણાવીશું ને કહેવું. અને સપોર્ટ બનાવી રાખજો. તમારા સપોર્ટ હશે તો તમે મોબાઈલ લઈ શકશો, નકર મારા વાલા લઈ શકશું નહીં. અને લઈ લઈને પછી તો ખાસ મજા આવી છે તમને, એવી મજા આવશે. અત્યારે આપણે ઝૂમ કરવાની બહુ કોશિશ કરી છે ને ઝૂમ થતું નથી ને પછી જવો ઝૂમ થાય. અને આજનો બ્લોગ પૂરો કરવાનો એટલે એક અપડેટ આવી ગયું છે નવું યુટ્યુબની અંદર. નવું અપડેટમાં એ છે કે હાઇક કરવાનું આવે છે. કોમેન્ટ તમે લખવા જાઓ ને એની ઓપ્શનમાં આમ કરો એટલે હેઠે તમને દેખાડે હાઇક. તો ના છે ને તમે એડો પછી પાછું હેઠે દબાવવાનું આવે, ના અડો એટલે અમારા પોઈન્ટ આવી જાય. તો એ પોઈન્ટ પ્રમાણે અમારા વિડીયો યુટ્યુબ હવે શેર કરશે. તો બધા મિત્રો યાર હવે લાઇક ન કરો તો ચાલશે, પણ હાઇક કરજો એટલે આપણે ફટાફટ પોઈન્ટ વધે એટલે વિડીયો અમારો વધારે ચાલે. તો તમારા બધાની છોડી જાતે અપેક્ષા લઈને બેઠા છે એ મારા વાલા. તો બધા હાઇક કરજો, નાની ઘડી એવી કોમેન્ટ કરજો પછી અને મળશું બીજા નેક્સ્ટ વિડીયોમાં વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય. ખરેખર મોબાઈલ લેવાનો છું તો તમને બતાવી બધું તમારા બધાના સપોર્ટથી જ બધું થાય છે. અને બહુ મોટો લેવાનો છે, નાનો લેવાનો નથી. તો એ બધું બતાવવાનું છે ને બધું જાણતા રહેજો. અને જણાવી પણ હું જણાવતોય રહી. બાય બાય.